જય સ્વામિનારાયણ. આજે આપણે ભવસંભવ સ્તોત્ર જે સંપ્રદાયમાં પ્રચલિત છે, નિત્ય ગવાતું આ સ્તોત્ર છે. એના વિશે જે કાંઈ આપણે કહીએ તે પહેલાં એની થોડી પૃષ્ઠભૂમિકા છે. પૃષ્ઠભૂમિકા એટલે કે એનું ઉદ્ભવનું કારણ એ જેટલું આપણા મનમાં સ્પષ્ટ અને મહિમાથી સમજાયું હોય એટલો જ આ સ્તોત્રનો મહિમા આપણને સમજાય. ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે જો એ એકલા આવે તો એ પણ એટલું કામ ન કરી શકે. એટલે દરેક અવતાર વખતે એમની સાથે એમના એકાંતિક ભક્તો, મુક્તો, સત્પુરુષો એમને સાથે જ લાવે છે. એ જ રીતે જ્યારે ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ ધરતી ઉપર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આદિક જે સંતો હતા, મુક્તો હતા, જે અક્ષરધામમાં જ બિરાજે છે, એમને મહારાજે સાથે લીધા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે મહારાજ, અમારા આવવાનું શું કારણ? તો કે તમે સાથે આવો તો તમે એકાંતિક ધર્મનું પાલન કરો, મુમુક્ષુ જીવોને તમે ભગવત વાર્તા કરો, તમારા જીવન અને તમારી વાતો અને તમારા યોગ એના દ્વારા જ અમારું સ્વરૂપ એને ઓળખવામાં આવે છે. અમારામાં જીવને જોડવા માટે પણ તમારે આવવાનું હોય છે. અને સાચી વાત છે, વરરાજો એકલો જઈને પરણી આવે તો એમાં કંઈ વાંધો નથી, પણ સાથે જાનડીઓ હોય, ગીત ગાય તો જ બધાને થોડી થોડી ખબર પડે કે આ ભાઈ કયા ગામના છે, ક્યાંથી આવે છે, શું નામ છે. એ બધું ગીતોમાં હોય છે. આજના જમાનામાં ગીતોમાં એવું હોય કે ન હોય એ ખબર નથી. જૂના જમાનાના જે ગીતો હતા એમાં તો એનું બધું જ હિસ્ટ્રી એ બધું ગીતોમાં વણાઈ જતું. વગર પૂછે ખબર પડી જાય ક્યાં ગામની જાન છે, ક્યાં પરણવા જાય છે, કોની છોકરી સાથે એમના લગ્ન નિર્ધાર્યા છે, બધી ખબર પડે. એમ સંતો ભક્તો છે એ ભગવાનની જાનડીઓ છે. એ ગામડે ગામડે ફરીને ભગવાનને ઓળખાવે. તો ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા પાસેના છપૈયામાં સંવત 1837 ચૈત્ર સુધી નવમી એટલે રામનવમીના પ્રગટ્યા. 11 વર્ષની ઉંમર પછી ગ્રહનો ત્યાગ કરી અને હિમાલય વગેરે તીર્થોમાં ઉત્તરથી લઈ પૂર્વમાં થઈ દક્ષિણમાં છેક
રામેશ્વર થઈ અને છેક પશ્ચિમમાં ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં આવ્યા ત્યારે ઈસવીસન 1800 એનો સૈકો. શ્રીજી મહારાજની ઉંમર પણ ત્યારે 18 વર્ષની હતી. સૌરાષ્ટ્રમાં માંગરોળ બંદર પાસે લોજ ગામ, ત્યાં નીલકંઠ વર્ણી રૂપે, તપસ્વી રૂપે એમણે વાવને કાંઠે બેસણા કર્યા. પછીની કથા સત્સંગમાં જાણીતી છે. રામાનંદ સ્વામીના, એ સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનો યોગ થયો અને લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રોકાયા. ને પછી તો સત્સંગની ધર્મધુરા સંભાળી. ત્યાર પછી વિચરતા વિચરતા ખાસ કરીને ગઢપુર એટલે ગરડા દાદા ખાચરના દરબારમાં પોતાનો કાયમી નિવાસ માનીને રહ્યા. ગરડામાં પણ ભયમાં સારાએ ગુજરાતમાં ઠેક ઠેકાણે પોતે પણ ફર્યા અને એમની સાથે એમના જે 500 પરમહંસો હતા એ પણ ગામડે ગામડે ફર્યા. સંતોએ તો આખા ભારતમાં વિચરણ કર્યું છે. છેક ઉત્તર પ્રદેશ હોય, જગન્નાથપુરી હોય, રામેશ્વર હોય, રાજસ્થાન હોય, દરેક પ્રદેશોમાં દૂર દૂર સુધી સંતોએ વિચરણ કર્યું છે. એ વખતે જ્યાં જ્યાં જે મુમુક્ષો હશે એ આવ્યા. ઘણા તો સાધુ થઈને પણ રહ્યા અને ઘણા ગુજરાતમાં પણ રોકાઈ ગયા. સંતોને વિશેષ કરીને મહારાજ ગામડે ગામડે મોકલી દેતા. સૌને એમ હોય, એમાં ખાસ કરીને સંતોને પણ એમ હોય કે ભાઈ મહારાજ પાસે રહીએ તો આનંદ આવે. જેનામાં અપાર હેત હોય તેની આજુબાજુ સાથે રહેવાનું ગમે. પણ શ્રીજી મહારાજ એવું નિયમ જ આપે 6 મહિના સુધી કોઈએ મારા દર્શને આવવાનું નહીં, અને આવશે તો કોઈને દર્શન મળશે નહીં, અને દર્શન આપે પણ નહીં. કોઈ ઉતાવળે આવે તો એને પાછા જતું રહેવું પડે. એટલા માટે કે જો અહીંયા બંધાઈ રહીએ તો પછી સત્સંગ થાય નહીં. તો એમાં એક સાધુ જેનું નામ નિર્વિકલ્પાનંદજી હતું, એ ફરતા ફરતા આમોદ ગામ સુરત જિલ્લાનું છે ને, સુરત આજુબાજુ છે, ભરૂચ આજુબાજુ છે, ભરૂચ આજુબાજુ ને, ત્યાં આમોદમાં બહુ પ્રસિદ્ધ પંડિત, પ્રકાંડ પંડિત જેને કહેવાય, જેનું નામ હતું દીનાનાથ ભટ્ટ. ખૂબ એની પ્રસિદ્ધિ હતી. શ્રીમદ ભાગવત આખું એમને જીહવાગ્રે કંઠસ્થ હતું. 12 સ્કંદ અને 18,000 શ્લોક. આપણને સ્તુતિના 5 શ્લોક નથી આવડતા, યાદી રહેતા નથી. આજે સ્મૃતિ શક્તિઓ બહુ ખલાસ થઈ ગઈ ને. આ છેલ્લે અમુક વર્ષો, માનો કે વ્યાસજી જે 5,000 વર્ષ થયા ત્યારે એમણે લેખિત ગ્રંથો કર્યા. તાડપત્ર ઉપર વેદોના વિભાગ કરીને આ બધું લખ્યું. બાકી લખવાની પરંપરા જ નહોતી. આપણા બધા જ વેદાદિક શાસ્ત્રો, સનાતન ઉપનિષદો, બધું એને શ્રુતિ કહેવામાં આવે છે. એટલે વેદ ઉપનિષદોને શું કહેવામાં આવે છે? શ્રુતિ. શું કહેવાય?
શ્રુતિ સાંભળી લેવાનું, સાંભળે અને યાદ રહી જાય બસ. પછી એમાં કાના માત્રનો ફરક પડે નહીં. એમ કર્ણોપકર્ણ અખૂટ ખજાનો સચવાયેલો રહેતો. કાગળ પેન પેન્સિલ લખાણની કોઈ જરૂર જ રહેતી નહીં. કેટલી સ્મૃતિ શક્તિઓ છે. એવી રીતે સેંકડો વર્ષોથી આ આપણી શાસ્ત્રોની પરંપરા સાંભળતા જ સચવાઈની આવતી. પણ પછી વ્યાસજી ખાસ આમના માટે જ પ્રગટ થયા. ભગવાનનો એક અંશાવતાર. સમજતા હતા, ભગવાન પણ સમજે છે કે કળિયુગ આવે છે ત્યારે માણસોની આયુષ્ય પણ ઘટી જશે, શ્રદ્ધા પણ ઘટી જશે અને સ્મૃતિ શ્રુતિ શક્તિ પણ ઘટી જશે. આ ત્રણ વસ્તુ કળિયુગમાં ખાસ ઘટી. આયુષ્ય ઘટી ગઈ, શ્રદ્ધા ઘટી ગઈ અને સ્મૃતિ ઘટી ગઈ. એટલા માટે આ વારસો સચવાઈ રહે એટલા માટે લેખિત કર્યું. એ સારું કર્યું કે આપણી પાસે લેખિત કર્યું તો પહોંચ્યું. પણ એમાં આયુષ્ય ઓછી, શ્રદ્ધા ઓછી. એટલે જેટલું લખ્યું છે એટલું વાંચવાય કોઈ નવરા નથી. ભાગવત કોઈને આખું વાંચ્યું હશે, ગીતા આખી કોઈને વાંચી હશે. ગીતા તો વાંચવા જેવી છે. ગુજરાતીમાં હિન્દીમાં ટ્રાન્સલેશન મળે જ છે. એક આધ્યાત્મિક ધાર્મિક પુરુષ તરીકે પણ આ બધા શાસ્ત્રોમાં નજર નાખવી જોઈએ. હિન્દુનું ગૌરવ એટલા માટે નથી, મુસ્લિમોને એટલા માટે એનું ગૌરવ છે કે એ બધા કુરાનને વાંચે છે, સાંભળે છે. ઈસાઈ બધા બાઇબલને વાંચે છે, સાંભળે છે, ઘરમાં રાખે છે, પૂજા કરે છે, શ્રવણ કરે છે, પઠન કરે છે. મૌલીઓ પાદરીઓ પાસે જઈને એનું શ્રવણ કરે છે. આપણે કોણ લોકો ગીતા ઘરમાં રાખે છે, કેટલા વાંચે છે, કેટલું સાધુ સંતો પાસે જઈને સાંભળવા જાય છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ તો મોટે ભાગે અમને આ એક ઘણી વખત સાંભળવામાં આવે, ભાઈ વચનામૃત ઉપરના પ્રવચનો થોડા હાર્ડ પડે, બીજા ટાઇટલના હોય તો કહેજો. આપણો મૂળ આપણે તો વચનામૃત સાંભળવું જોઈએ, વિચારવું જોઈએ, વાંચવું જોઈએ. તોય લોકો એનું નામ સાંભળીને કે એમાં અમને કંઈ ગમ પડતી નથી. અઘરી નવેલો નોવલકથામાં ને અઘરી બધી સ્ટોરીમાં બધે ગમ પડે છે. અઘરામાં અઘરા કોમ્પ્યુટરના સોફ્ટવેર હોય છે, આવે છે, એમાં બધે ગમ પડે છે. કોઈના ઘર કોઈ રીતે ખુલી શકે એમ ન હોય, એના લોક ખોલવાનું બધી ગમ પડે છે. કોઈને ક્યાં એને બેંકની અંદર કેવી રીતે એને સુવડાવી દેવો એ બધી ગમ પડે છે. ધંધામાં કેમ સુવડાવી દેવો એ બધી ખબર પડે છે. આમાં જ ગમ પડતી નથી. મેં તો સ્વાભાવિક રીતે વિચારું છું, તમે પણ માનતા હશો, તમે જે એન્જિનિયર થવા માટે, ડૉક્ટર થવા માટે, ઈસી થવા માટે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થવા માટે એના જે થોથા છે, સીએ થવા માટે જે થોથા છે ને એમાં જે અઘરું છે એવું તો આમાં કઈ અઘરું નથી. સાચું કે એ કેવું હોય તો થોથા જોઈને ગભરાઈ જાય એવા હોય છે, છતાં એ કરે જ છે ને, અઘરું લાગે છે. સીએ વાળા થાવ અવળા થઈ જાય ત્યારે માંડ પાસ થાય છે. એવું તો અઘરું નથી. એની અંદર 18 કલાક મહેનત કરે છે, મહિનાઓ સુધી, વર્ષો સુધી કરે છે. ઘણા તો કેટલાય વર્ષ કાઢી નાખે પણ થયા પાર કરે. હમણાં એક જણો 38મે વર્ષે સીએ થયો, પણ થયો ખરો, પણ સીએ થઈ રહ્યો, પોતે 38 વર્ષનો જ થયો, એમાં પડ્યો રહ્યો, હગાઈ થઈ નહીં, હવે એકલો આંટા મારે છે. હવે કે છે કે મારું કાંઈક થાય તો કરજો. હવે શું થાય? હવે જાવ જોવા તોય કે જો મામા આવ્યા, જો મામા આવ્યા, પૂરું થઈ ગયું.
બહુ સ્વાભાવિક છે ને. તમે જે ભણવાનું આજે છે એટલું અઘરું તો કોઈ નથી. તમને એટલી ગીતા અઘરી નથી કાંઈ, એટલું કાંઈ વચનામૃત અઘરું નથી. પણ ગમતું નથી, રસ નથી. અને રસ એટલા માટે નથી, ઉપયોગી માન્યું નથી, બીજું કશું નથી. ઉપયોગી માન્યું હોય તો બધી વસ્તુ સહેલી થઈ જાય. જેમાં કંઈક દમ દેખાય, માલ દેખાય ને, એ બધું સહેલું જ છે. નક્કી કરે કે મારે આબુની શિખર ઉપર ચડવું છે તો ચડી આવે છે. કાંઈક એને મનમાં મહિમા સમજાય તો કરે છે. કિલીમાંજારો કેટલા ટફ પહાડો છે, એક પગ હોય એવાય ચડી આવે છે. મનમાં નક્કી કર્યું જોવું જ છે, મરી જાય તો જઈ આવે છે. તીર્થ નથી કાંઈ કે ત્યાં મરી જાય તો કઈ દિવ્ય ગતિ થઈ જાય. આવા ઘણી જાતના લોકોને ઉપાડા ઉપડે છે. ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, જોવાના, બધા વાહ ઉપડે છે. બધાની પાછળ વાહ છે. જો હરવામાં, ફરવામાં, જોવામાં, ખાવામાં, દોડવામાં, રમવામાં, કૂદવામાં બધા વાહ છે. પણ ભગવાન ભજવાનો કોઈને વાહ તો બીજા બધા વાહ આવે છે. અઘરું કરીને મૂકી દે છે. એટલે કારણ કે જીવન જીવવામાં ભગવાન ઉપયોગી લાગતા નથી. મર્યા પછી ઉપયોગી લાગે છે, ત્યારે કંઈ થતું નથી. એટલે આ એક પઝલ છે. એ પેલા સમજી જાય તો જીતી ગયો, ન સમજે તો હારી ગયો. તો શ્રુતિ સ્મૃતિઓ બહુ જ પહેલા તો માણસ પાસે હતી શક્તિઓ. તો અમુક અમુક છતાંય એવા ત્યારે હતા, ને આજે પણ હજી ઘણાની સ્મૃતિ શક્તિઓ ઘણી તેજ હોય છે. સ્મૃતિ હોય એક અલગ વસ્તુ છે, પણ ભક્તિભાવ એ સ્મૃતિમાંથી ઉમેરાય તો પાછું કામ થાય. રાજસ્થાનની અંદર એક માણસ થોડા વર્ષો પહેલા એવો હતો, સાવ બિલકુલ અભણ માણસ હતો. કોઈ માને નહીં હો અભણ હશે એમ. તમે 18 જણા બેસો, 18 જુદી જુદી ભાષાના નિષ્ણાત બેસો, સ્મૃતિ શક્તિ જોજો. તમને આમ એક્ઝેક્ટ તમને એક દાખલો આપું છું. 18 જણા બેસે, 18 જુદી જુદી ભાષાના વિદ્વાનો. પેલો તો કોઈ સ્કૂલમાં ભણ્યો નથી, એની રાજસ્થાની ભાષા જે આવડે છે એ જ આવડે છે. એટલે કઈ અંગ્રેજીમાં ટપ્પો પડવાનો જ નથી ને, સંસ્કૃતમાં ટપ્પો પડવાનો જ નથી ને, તમિલ ભાષામાં ટપ્પો પડવાનો જ નથી ને, બેંગાલીમાં ટપ્પો પડવાનો જ નથી ને, કન્નડમાં ટપ્પો પડવાનો જ નથી ને, ઉર્દુમાં ટપ્પો પડવાનો જ નથી ને, હિન્દીમાં ટપ્પો પડવાનો જ નથી ને. પણ એવા 18 ભાષાના વિદ્વાનો બેસે, દરેકે એક એક વાક્ય બોલવાનું. અને એ એક્ઝેક્ટ એ વાક્યને યાદ રાખી લે. ગમે તે વાક્ય બોલો. અને જે જે ભાષામાં બોલ્યો એની સામું જોઈને ભાષાનું શું નામ છે એ એને નથી ખબર, પણ એ શું બોલ્યો એ એઝ ઇટ ઇઝ બોલી દે. બોલો, અભણ માણસ. અશક્ય શક્ય છે ને, જો છતાંય બોલતો. નવાઈની વાત આટલામાં નથી કે 18 જણા એક એક વાક્ય બોલે અને જે માણસ જે બોલ્યો હોય એ જ વાક્ય કહી દેવું, એવું નથી. એની સ્મૃતિ શક્તિને દાદ દેવી પડે. એ તમારું વાક્ય એક સાથે નહીં બોલવાનું. પેલો બેઠો હોય એના વાક્યનો આડો અવળો એક વાક્ય નક્કી કરે, એમાંથી એ એક શબ્દ બોલે. બીજો માણસ એને વાક્ય નક્કી કર્યું, એક શબ્દ બોલે. ત્રીજો એક શબ્દ જ બોલે.
એવી રીતે 18 જણા એક એક શબ્દ બોલે, કેટલા રાઉન્ડ પૂરા થાય ત્યારે એનું એક વાક્ય પૂરું થાય. અને આ માણસ એક ધડાકે એનું આખું વાક્ય કહી દે. ઘણી વાર ઓલા બોલનારા ભૂલી ગયા હોય હું શું બોલ્યો હતો. આ ભૂલતો નહોતો. આ ઐતિહાસિક ઘટના છે રાજસ્થાન. આટલી સ્મૃતિ શક્તિ હતી એની પાસે. થોડા વર્ષો પહેલા જ હતી માણસ હતો. અશક્ય છે ને આ થાય, કારણ કે જે બોલ્યા હોય છે આખું વાક્ય એ ભૂલી જાય. એકાદ બે શબ્દ અંદરથી ભૂલી જાય, પેલો બોલી જાય. પણ જીવનની દ્રષ્ટિએ, પેલી દ્રષ્ટિએ તમે જુઓ તો સાવ બુદ્ધુ હતો, સાવ બુદ્ધુ હતો. એટલે ઘણી વાર આપણને કેટલા વચનામૃત કંઠે છે, કેટલા સ્તોત્રો કંઠે છે, કેટલા ગ્રંથો કંઠે છે, એ કંઠસ્થ કરતા ઉદરસ્થ હોય એ બહુ મહત્વનું છે. તો દીનાનાથ ભટ્ટ 18,000 ભાગવતના શ્લોક, તો 18,000 ખાલી ભાગવત જ કંઠે હતું. કેટલા ઉપનિષદો, કેટલા ધર્મશાસ્ત્રો, કેટલા પુરાણો એકદમ કંઠે હતું. એટલા માટે તો એમણે જે શિક્ષાપત્રી ભાષ્યની અંદર જે બધા પ્રમાણો આપ્યા છે એ એનો પુરાવો છે. એક નાનકડી શિક્ષાપત્રીની અંદર 3,500 જેટલા તો એને પ્રમાણો આપ્યા છે કે આ ક્યાં 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 કહેવાયું છે. એટલી એની પાસે શાસ્ત્રની સ્મૃતિ હતી. પંકાયેલા એક પંડિત હતા. ત્યાં ફરતા ફરતા આપણા નિર્વિકલ્પાનંદ સ્વામી ગયા. નિર્વિકલ્પાનંદ સ્વામી પણ માથું ભાંગે એવા વિદ્વાન, ઘણા શાસ્ત્રો કંઠે, વેદ ઉપનિષદોની બધી શાખો એ બધું એના જીવાગે. ધારદાર પંડિત. ને પંડિતને પંડિતનું આકર્ષણ હોય. દીનાનાથ ભટ્ટ જેવાને મળ્યા, થોડી ઘણી શાસ્ત્રની વાતો થઈ. નિર્વિકલ્પાનંદજી તો સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના સાધુ. ગામડે ફરવાનું પ્રયોજન પણ એ જ કે ભાઈ પ્રગટ ભગવાન છે ને એને મળો, એ જ તો. દીનાનાથ ભટ્ટને વાત કરી કે આજ ભગવાન પ્રગટ છે, જેને તમે રામ કહો છો, જેને કૃષ્ણ કહો છો, તો એ ભગવાન હજુર છે આજે. તો કે ક્યાં? તો કે ગરડામાં જ છે, એને મળ્યો છું, એમનો સાધુ છું, એની દીક્ષા છે. હું ન માનું. કોણ કે છે? હું ન માનું. ભાગવત, પદ્મપુરાણ, બ્રહ્માંડ પુરાણ, વિશ્વક્ષેન સંહિતા, વાસુદેવ મહાત્મા, એ આદિક જે ગ્રંથો, મહાભારત, એના બધા એમણે નિર્વિકલ્પાનંદ સ્વામી આગાહી, ભવિષ્યવાણી, પ્રિડિક્શન જે હતા વ્યાસજીના વચનોથી, એ બધું એમણે કહ્યું, છતાં પણ હા પડતી નથી. તો પછી ભગવાનના શા લક્ષણો હોય, એ લક્ષણોનું નિરૂપણ એમની આગળ કર્યું. એમાંથી શાસ્ત્રાર્થ થવું પડ્યો. શાસ્ત્રની રીતે હવે ટક્કર થઈ કે એ ભગવાન છે. ભગવાન હોય તો આ વસ્તુ હોય, ભગવાન હોય તો આ વસ્તુ ના હોય. ભાઈ 18 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો. અનેક પ્રકારના શાસ્ત્રોની આંટી ઘૂંટી, એવી અદ્ભુત ચર્ચા. વિદ્વાનોને ચર્ચા મળે તો ખાવાનું ભૂલી જાય. નિર્વિકલ્પાનંદજીને એમ હતું કે મારે આને કોઈ પણ હિસાબે સ્વામિનારાયણનો બનાવવો છે. દીનાનાથને ભટ્ટને એમ હતું કે આ વિદ્વાન છે, સાચું છે, પણ આવો ત્યાં ફસાયો છે, મારે એને કાઢવો છે.
આ પ્રતિભા છે, આ એટલો વિદ્વાન છે, આ ફસાઈ ગયો છે એમાં, તો મારે એને એમાંથી કાઢવો છે. અઢારમે દિવસની સાંજ પડતા પડતા દીનાનાથ ભટ્ટ સાષ્ટાંગ દંડવત કરી અને નિર્વિકલ્પાનંદના પગમાં પડી ગયા. એ કે સ્વામીજી, મેં માની લીધું કે તમે જેની વાત કરો છો એ ભગવાન છે. તો કે તમે શાસ્ત્રની રીતે હારીને માનો છો એ તો મને દેખાય છે, કે પછી દિલથી માનો છો? પંડિતો ઘણીવાર શાસ્ત્રની રીતે હાર સ્વીકારી જાય, એનો મતલબ એ છે કે ત્યારે એને દલીલ સૂજી નહીં, પણ દિલથી થોડો હાર્યો હોય. ક્રિકેટર હારી જાય તો દિલથી નથી હારતા, એને એમ છે કે મને થોડો મિસગાઈડ કરવામાં આવ્યો છે, મને પેલો આમ કરવામાં આવ્યો છે, પેલું કરવામાં આવ્યું, મને થોડો ચાન્સ ના આવ્યો, અથવા તો મને બોલ દેખાણો નહીં, અથવા તો બરાબરનો હિટ નહોતો થયો, આમ નહોતો થયો, એ કાંઈક તો એના મનમાં હોય, હારતો નથી, નિરાશ થઈ જાય છે. એટલે તમે શાસ્ત્રની રીતે હારી ગયા એટલે માનો છો? તો કે ના, હું એટલે માનું છું. દીનાનાથ ભટ્ટ કહે છે કે એ સ્વામિનારાયણ ભગવાન છે, કે મેં મારી જિંદગીમાં ઘણાની સાથે શાસ્ત્રાર્થ કર્યા છે, મને કોઈ જીતે એવો મળ્યો નથી. અકાટ્ય અમુક જે દલીલો હોય એ દલીલોમાં પણ મને તમે પાછા પાડ્યા છે, ત્યારે મેં એવું અનુભવ્યું છે કે તમે નહોતા બોલતા, તમારામાં રહીને સહજાનંદ સ્વામી બોલતા હતા, એટલે હું માનું છું કે એ ભગવાન છે. આજે એનો સંકલ્પ છે કે મારે દીનાનાથને મારી પાસે લેવો છે. તમારી વાણીથી ખાલી હું નથી પરાસ્ત થયો, પણ સહજાનંદ સ્વામીને લીધે જ હવે હું સહજાનંદ સ્વામીને માનું છું. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ સાથે નિરીશ્વરવાદી, ઈશ્વરમાં નહીં માનનાર એવા કેશવચંદ્ર સેન આવ્યા, અને એને એમ હતું કે આ તો અભણ માણસ છે ને બધા એને લઈને માંડી પડ્યા છે, હું એને એકવાર દેખાડી દઉં કે ભગવાન જેવું કોઈ અસ્તિત્વ જ નથી. અને કેશવચંદ્ર સેન આવ્યા, મોટી સરસ 1.5 હાથ લાંબી પાઘડી, લચડતું ધોતિયું, 56 ઇંચ લાંબો કોટ, હાથમાં સરસ મજાની પાતળી લાકડી, પછી આંગળીઓ હોનાની વીંટીઓ. કેશવચંદ્ર સેન આવીને બેઠા, બાબા પ્રણામ, બેસો. હું કહું છું ભગવાન નથી, તે નહીં હોય. મારે તમારી સાથે તર્કથી સિદ્ધ કરવું છે તો બહુ સારું, હું સાંભળવા રાજી છું. અને કેશવચંદ્ર સેને ઉપાડ્યું. એવી દલીલો કરે કે ઈશ્વર છે જ નહીં, તમને આ સૃષ્ટિમાં ક્યાં એવું દેખાય છે, એના વગર ક્યાં અટકી જાય છે, એ ક્યાં હસ્તક્ષેપ કરવા આવ્યો, સારું થતું હોય તોય ભલે, ખરાબ થતું હોય તોય ભલે. સામે દેખાતા ડુંગરા ઉપર લટકતી શિલા છે તો શું ભગવાને ગોઠવી છે? એ શું એનું આયોજન છે? પરમહંસજી તો સાંભળે છે. વહેતી નદીઓ એની મેળે ઓગળે છે, વહે છે, સૃષ્ટિ એમનેમ જીવે છે. તમે એવું માનો છો કે આ બધાના કર્મના હિસાબ વળી કોઈ એક વ્યક્તિ રાખતું હોય ને એ બધાને કર્મ ફળ આપતા હોય? ન માનનારા પણ હું સુખેથી જીવું છું, તમે માનનારા છો તોય તમે તમારી રીતે જીવો છો, શું ફરક પડે છે? રામકૃષ્ણ પરમહંસ ઊભા થઈને ભેટી પડે, વાહ 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 કેશવ, કેશવ બઢિયા બાત બતાઈ, બઢિયા બાત બતાઈ. ગાલે હાથ માંડે ફેરવા. કેશવચંદ્રને એમ થાય કે ઓહો, હવે આ ડોહો ઢીલો પડ્યો છે, અને ઉછળીને પાછી જોરદાર દલીલો અપનાવે. કોઈને ભગવાનની ભ્રમણા થાય છે એ તો મનની વિષય છે, મનમાં જેની ધારણા કરવામાં આવે છે એવા સર્જનો થાય છે. અનેક પ્રકારની એવા વિજ્ઞાન પણ છે. મન માયાવી છે તો બધું સર્જન થાય. કદાચ એવી જ રીતે આ બધું દેખાતું હોય, ઈશ્વરની કલ્પના કરે. જેને કોઈને પોતાના દીકરામાં વાલ હોય તો એને દીકરો મરી ગયો હોવા છતાં સ્વપ્નમાં સાક્ષાત દેખાય છે, તો એ માની બેસે કે મારો દીકરો જીવન છે.
એવી રીતે મનથી કોઈ ઈશ્વરની ધારણા કરી એટલે એ માને કે ભગવાન છે. તો વાહ 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 કેશવચંદ, બઢિયા બાત બતાવી, બઢિયા બાત બતાવી, દોડીને ભેટી પડે, ગાળ હાથ માંડે ફેરવા, વાહ વાહ બહુ બતાવી, મેં તો જાણતા ही नहीं था. सच बताता, बहुत कृपा करी, बहुत कृपा की. और बोलो. કેશવચંદ્ર સેન ને થઈ ગયું, હા, અડધા તો ઢીલા પડ્યા. વળી પાછી દલીલો ઉપાડે. માણસ જાગે છે, સૂઈ જાય છે, વળી પાછો પ્રવૃત્ત થાય છે. એવું આ જીવન અને મરણ છે. એમાં કોણ એનો સર્જક અને કોણ એનો સંહારક? વાહ વાહ વાહ, બહુ બઢિયા વાત બતાવી, બહુ બઢિયા કેશવચંદ, બહુ વાત બઢિયા. વળી પાછા ડોહો ભેટી પડે. થાકી ગયો કેશવચંદ્ર સેન. ક્યારે પરમહંસજીને એટલું એમણે પૂછ્યું કે બાબા अब आपको कुछ बताना है? तो कि हाँ बताना, एक चीज बताना है, एक प्रश्न है, वो तू बता दे ना तो मैं तेरी शरण में गिर जाऊं. बोलो. अब तक मैंने जो कहा वो बहुत बढ़िया, बहुत बढ़िया, ऐसा मैंने कभी सुना नहीं था. मेरे पर कृपा की तूने, तूने मेरे पर कृपा की. तू यहां नहीं आता तो मैं ये जानता ही नहीं. मेरे पर बहुत कृपा की. आंख में आंसू આવી ગયા. ओहो, ये बूढ़ा पिघल गया. पर एक बात है वो बता दे. बोलो. परम जी ने पास में पड़ा हुआ गुलाब का फूल लेकर के आपस में रखा और बोला, केशव, हाँ, जे अभण होय ने ई हेत करे ने, हेत मीठું બહુ હોય, ભણેલો हेत करे ने तो काट लागे. કારણ કે એની પાછળ બુદ્ધિ કામ કરતી હોય. એ આપણો હાથ પકડે ને તો એમ લાગે આ પકડતું હોય ને, શીઘ્રો પકડતો એવું લાગે. અને ભોળો માણસ આપણને હાથ પકડે ને તો આપણને ગમે, કારણ કે એની પાછળ એનું કોઈ ગણિત નથી. એ પ્રેમ જ કરતો હોય, ખાલી વહાલ જ કરતો હોય છે. અને વહાલ ન કરતો હોય, એ એક હાથ આપણો પકડી રાખે ને એક હાથથી ખિસ્સામાં હાથ નાખતો હોય, એને ભણેલો કહેવાય. પરમ જે અભણ હતા, જે પ્રેમ કરતા તે નિર્દોષ ભાવથી પ્રેમ કરતા. એટલે એમણે કીધું, एक बात बता दो, ये गुलाब का फूल है ना? हाँ. मैं कहता हूं कि नहीं है. ये फूल है? केशव बोला, हाँ है. मैं कहता हूं नहीं है. अरे बाबा कैसे नहीं? बस वैसे नहीं है. अरे मैं देखता हूं बाबा, सामने पड़ा है. तो बुद्धू, ऐसे मैं परमात्मा को देखता हूं, तू मना करे नहीं है तो कैसे मानू कि नहीं है? निपट गंवार, कहां से पढ़ा तू? मैं ऐसे देखता हूं, ये मेरे पास बैठा है. तू अंधा है, तू नहीं देखता. मेरी माँ, मेरा प्रभु, मेरा राम पास में अगल बगल में बैठा. मैं देखता हूं, तू अंधा है, नहीं देखता तो. और तू कहता नहीं है, तो मैं कैसे मानू नहीं है? परस्यो वળી ગયો. अकाट्य बात होती, मैं देखता हूं, तू नहीं देखता, तो मैं क्या करूं? जो है उसकी मना करे तो कौन मानेगा नहीं है? न देखता हूं तो कोई कहता तो नहीं है, तो नहीं कर देता. परशवा ने पहुंचते पहुंचते वो केशव बोला कि बाबा तो आप इतने खुश क्यों हो रहे थे जब मैं बोलता था? तब पहले से कह देना चाहिए ना कि ये मुझे रास नहीं है. नहीं नहीं, ये तो तूने बहुत कृपा की, तू यहां आया ने, बहुत कृपा की. लो, और गुलाट लगाई. बहुत कृपा की. कौन सी कृपा? ये कृपा भैया, मैं तो वही देख रहा था कि तेरी जबान में मेरा भगवान ही तो बोल रहा था. मैं वही देखता था कि ऐसा तर्क भगवान देने वाला मेरा प्रभु है. तू थोड़ी है, तू तो निपट गंवार है. मेरा प्रभु बोल रहा था, वो बुद्धि दे रहा था, वो तर्क से काट रहा था. तो मैं इसलिए खुश हो रहा था कि मेरे मालिक, तू ही, तेरे के ही अस्तित्व की बात को काटता है. क्या बढ़िया बात कर रहा है. तू समझता था कि मेरे लिए कहता है कि तू बढ़िया बात कर रहा है. मैं तो राम को कहता था कि तू कैसी बढ़िया बात कर रहा था.
तू अपने पर ओढ़ लेता था तो मैं क्या करूं, मैं तो राम को कहता था, राम को हेत करता था, राम को वहाल करता था। क्या बढ़िया बात बनाई है, तो मैं जानता ही नहीं था। तू कृपा करके यहाँ आया, मेरे को राम को बोलता था कि तू कृपा करके यहाँ आया, मैं तुझे नहीं कहता था कि तू इधर केशव आया। एक केशव नाम भी मेरे भगवान का भी है, केशव बोलता तो भी मैं मेरे केशव को बोलता, तेरा तुझ केशव को नहीं कहता। केशव चंद्र सेन ने अपने खिस्से में से डायरी निकाली और लिखा, कई बुद्धिमान लोगों को मिला, लेकिन निपट, निरक्षर, अनपढ़, गंवार आदमी के पास मैं मेरी सब विद्या हार जाता हूं, खाली हो जाता हूं। बस ये आदमी के पास कुछ है, आटलू कई निकली गया। शास्त्रार्थ अलग वस्तु है। निर्विकल्पानंद जी, मैं मानता हूं कि वो भगवान स्वामीनारायण भगवान है इसलिए कि तुझ में रहकर वो बोलते थे। चलो मुझे उसका दीदार करना है, दर्शन करना है। आया છે ગરડા, લીંબુ વૃક્ષ છે, શ્રીજી મહારાજ બેઠા છે, ઢોલિયો છે, શ્વેત વસ્ત્રો છે, હાથમાં ગુલાબનું ફૂલ છે, સૂંઘે છે. પંડિતજીનો વેશ ભૂદેવ બ્રાહ્મણનો વેશ છે. મહારાજ બ્રાહ્મણો તો વહાલા હતા. આવો આવો, શું નામ છે? નિર્વિકલ્પાનંદજીએ કહ્યું કે મહારાજ આમોદના વતની છે, હું ત્યાં હતો, 18 દિવસ આ રીતે આવી રીતે વાતો થઈ અને આપને દર્શને આવ્યા છે. નામ એમનું દીનાનાથ ભટ્ટ છે. બહુ સરસ. નિર્વિકલ્પાનંદજી કીધું મહારાજ એમને ભાગવત આખું કંઠસ્થ છે, 18,000 શ્લોક કંઠસ્થ છે. બીજા જે ઉપનિષદોની તો કોઈ વાત જ નથી. બધી જ ગ્રંથો શાસ્ત્રો જીવાગ્ર છે. મહારાજ મને એક સંકલ્પ હતો, નિર્વિકલ્પાનંદજી કહે છે કે આવા વિદ્વાન એની વિદ્યા ફલીભૂત થાય, આવા જીવ તમારે શરણે આવે એનો ઉદ્ધાર થાય, આવો જીવ એની વિદ્યા સંપ્રદાયમાં કામ આવે. મારો મનોરથ સફળ થયો છે. મહારાજ કે સ્વામી બહુ સારું. હે ભટ્ટજી, આખું ભાગવત કંઠે? હા મહારાજ, ભગવાનની મહેરબાની છે. બચપણથી અમારા પરિવારના સંસ્કાર છે. શાસ્ત્ર એ જ અમારો વ્યય, સમયનો વ્યય કરવાનું સાધન છે. 18,000 શ્લોક કંઠે? હા મહારાજ, 18,000. કહો તો હમણાં બોલી બતાવું. મહારાજ કે ના ના ના, બોલી બતાવવાનો તો મારી પાસે એટલો બધો સમય પણ નથી. પણ ભટજી, આ 18,000માં તમારા કેટલા? મોટાના શોખ પણ જબરા હોય. આ 18,000 શ્લોકમાં તમારા કેટલા? આપણને કોઈ એમ કે ભાઈ આ વચનામૃત આખું 262, અમદાવાદનું હોય તો 273, એમાં તમારા કેટલા? તો બધા અમારા જ કહેવાય ને, આપણા જ બધા કહેવાય. હકીકતમાં આપણા ક્યાં છે? તમારા ઘરની અંદર 50 ગાદલા હોય, 50 ગોદડા હોય, 20-50 મણ કઠોળ હોય, ઘઉં હોય, બધું હોય, તો આમ તમારું. પણ તમારું કેટલું? થાળીમાં આવે એટલું નહીં, ખવાય એટલું. થાળીમાં એ ઘણું આવે, અડધેથી ઉલટી થઈ જાય. ખવાય એટલું, ખવાય એટલું નહીં, પચે એટલું, એટલું જ આપણું છે. તો ભટજી, આ 18,000માં તમારા કેટલા? એ મહારાજ, બધા આપણા જ છે ને. એમ નહીં, આપણા મોક્ષના કામમાં આવે એ આપણું કહેવાય. તો તમારો મોક્ષ કરે એવા કેટલા શ્લોક? ભટજી જોઈ રહ્યા, આ સામાન્ય પ્રશ્ન નથી. મારો મોક્ષ કરે, હું તમને એમ કહું કે તમારો મોક્ષ કરે એવા કેટલા વચનામૃત ચૂઝ કર્યા તમે કે અમારો મોક્ષ કરે?
એવા કેટલા વચનામૃત ગોત્યા? ક્યારેય નથી ગોત્યા ને. અને હકીકતમાં અમુક જ વચનામૃત એવા હોય જે આપણો જ મોક્ષ કરે, બીજાનો મોક્ષ કરે એવા હોય. તમારો મોક્ષ કરે એવા કેટલા? દીનાનાથ ભટ્ટ આમ જોઈ રહ્યા, મહારાજ આવો વિચાર મેં નથી ક્યારેય કર્યો. મહારાજ કે ભટ્ટજી, 2 જ શ્લોક તમારા છે, 18,000 ભાગવતના શ્લોકમાં 2 શ્લોક જ તમારા છે, અને જે તમારો મોક્ષ અવશ્ય કરે. એમ મહારાજ? હા. આજના આ ઝડપી યુગમાં માણસને ધર્મ કરતા ધર્મ સારની વધારે જરૂર છે. સાર બતાવો ને. કારણ કે ખાવાની માણસને અત્યારે સમય નથી, ફુરસદ નથી. સાર બતાવો. 2 શ્લોક જ તમારા છે, એ તમારો અવશ્ય મોક્ષ કરે. વિદ્વાનને વિદ્વતાથી નથી પ્રહાર કર્યો, વિદ્વાનના મર્મ સ્થાન ઉપર પ્રહાર કર્યો છે. ગમે એવો વિદ્વાન હોય, ના થોડી પાડવાનો છે કે શાસ્ત્ર મોક્ષ માટે નથી. કોઈ પણ વિદ્વાન એમ કે આજીવિકા માટે છે તો ખતમ થઈ ગઈ ને વિદ્યા, એ તો બોલશે નહીં. જેના માટે કરતો હોય તોય નહીં બોલે કે હું આજીવિકા માટે શાસ્ત્ર ભણ્યો છું. એમ જ કેવું પડે મોક્ષ માટે. ભલે સાધુ થયા હોય, બીજા હેતુથી થયા હોય, પણ પૂછો એટલે કે મોક્ષ માટે જ થયા છે, પણ કરવાનું હોય જ નહીં મોક્ષનું કાંઈ, બીજું જ કરવાનું હોય. એવા ક્યાં શ્લોક છે? થોડુંક વિચારો, હાથ આવે તો કહેજો. બહુ આંખો મીચી પણ કંઈ હાથમાં આવ્યું નહીં. મહારાજ મને તો કંઈ હાથમાં આવતું નથી. લો સાંભળો, શ્રીજી મહારાજે પહેલો શ્લોક કહ્યો, પ્રસંગમજરમ પાશમાત્મન કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. પ્રસંગમજરમ પાશમાત્મન કવયો વિદુઃ. દીનાનાથ ભટ્ટ જોઈ રહ્યા. એ આપણને જો થોડું ભણ્યા હોય ને તો આપણને પણ એમ થાય કે મોક્ષ માટે તો શું ભગવાનના કોઈ સ્વરૂપનું નિરૂપણ આવે તો આપણને એમ થાય કે આ આપણા મોક્ષની વાત છે. ભગવાનને કાં રૂપ માધુરીની, કાં સ્વરૂપ માધુરીની, કાં લલિત માધુરીની, ગુણ માધુરીની એવી કંઈક વાત કરશે, અને એ જ આપણા મોક્ષ માટે છે. આમાં 2 શ્લોકમાં એ કાંઈ વાત છે જ નહીં. અને પાછો મોક્ષનો સાર મહારાજ બોલે, આ તમારા માટે આ છે. શ્રી કૃષ્ણના ઉત્કર્ષને કહેનારો, મહિમાને કહેનારો કોઈ શ્લોક કયો તો દીનાનાથ ભટ્ટ તરત આમ ના બરાબર છે, એ તો મને ખબર હતી, એવું કીધું જ નહીં. ઉપાડ ત્યાંથી કર્યો, પ્રસંગમ અજરમ પાશમાત્મન. આત્માન એટલે પોતાનામાં. પોતાનામાં એટલે પોતાના દેહ, પોતાના સ્ત્રી, પોતાનો પરિવાર, પોતાનો દેહ, પોતાની સ્ત્રી અને પોતાના દીકરા દીકરી. એમાં જેવો પ્રસંગ, દ્રઢ બંધન, દ્રઢ આસક્તિ, દ્રઢ હેત છે એવી સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. એવું જ હેત જેવું દેહમાં છે, જેવું દીકરામાં છે, જેવું ઘરવાળીમાં હેત છે, હે દીનાનાથ ભટ્ટ, એવું જ હેત જો તમે સાધુમાં કરો ત્યારે મોક્ષનો દરવાજો ઉઘડે છે. એ વગર મોક્ષનો દરવાજો ઉઘડતો નથી. દીનાનાથ ભટ્ટ તો દેખી રહ્યા. પેલી નજરે સાવ સરળ વાત લાગે ને, આમાં શું કઈ મિરેકલ લાગે છે? પણ જો આ થઈ જાય તો ત્યાં જ લખ્યું છે તો જ મોક્ષનો દરવાજો ઉઘડે છે, નહીતર મોક્ષનો દરવાજો ઉઘડતો નથી. સ્વયં ભગવાન સામે મળે તોય એમ કે બીજો જન્મ લે, કોઈ સાધુની પાસે જાય, એ તને પાછો સ્વીકારે, ત્યાર પછી હું તને સ્વીકારીશ. મોક્ષનો દરવાજો ત્યાં સુધી ઉઘડતો નથી. દરવાજો ખુલે નહીં તો મય પહેરવું જ રીતે, હે ભાઈ? દરવાજો તો ઉઘડે નહીં તો મય જાવું કેવી રીતે? મોક્ષનું દ્વાર જ ત્યારે ઉઘડે છે.
કે જ્યારે સાધુઓ મળે, સાધુઓ મળે એવું નહીં, પણ જેવું દીકરામાં હેત છે, જેવું નવા પરણેલા, જૂના નહીં, નવા પરણેલા એને જેવું હેત છે, એવું હેત જ્યારે ભગવાનના સાધુ એટલે ભગવાનના ધોળે લુગડે ભક્ત હોય તોય ભલે, ભગવે લુગડે હોય તોય ભલે, પછી એ પોતાનો બાપ હોય તોય ભલે, પાડોશી હોય તોય ભલે, સાધુ ગુણે યુક્ત હોય, એવામાં જ્યારે એવું હેત થાય ત્યારે મોક્ષનો દરવાજો ઉઘડે છે. એ વગર ઉઘડતો નથી. આ સારનો સાર છે લ્યો. પણ હવે કોઈને સહજ રીતે સાધુઓમાં હેત હોય છે, બાકી ઘણાને કોઈ બહુ હેત હોતું નથી. ભગવાન સામે 10 કલાક બેસી રહીએ, એ બધું થાય, તીર્થ થાય, વ્રત થાય, જપ થાય, તપ થાય, દાન થાય, બધું થાય. આ અમારામાં જોડવાની વાત જ નથી. અમારાથી તમે છેટા જ રહેજો, એ તમને સલાહ આપી, અમારે કઈ જરૂર નથી. પણ કોઈ તમને મળે, પણ સાધુઓમાં હેત કર્યા વગર ભગવાનમાં કેમ હેત થાય એ કોઈ દી ખબર પડતી નથી. એટલે જ રામાનુજાચાર્ય પાસે એક જણો આવીને જુવાન બેસી ગયો અક્કડ થઈને, બાબા મુझे दीक्षा दो, मैं मोक्ष की कामना करता हूँ, भगवान की ओर जाना है. રામાનુજાચાર્ય કીધું મોક્ષ જોઈએ છે ને ભગવાન મેળવવા છે તો ઘા, દીક્ષા જોઈએ તો ઘા. તે કોઈને પ્રેમ કર્યો? રામાનુજાચાર્ય બોલો આવો પ્રશ્ન કર્યો. બોલે ને મોઢું થઈ ગયું વાળંદની વાટકી જેવડું. મુમુક્ષુ હોય, કોઈ આવે અને મારી પાસે આવીને બેસે, સ્વામી મારે સાધુ થઈ જાવ છે ને મને મુંડો કરે દીક્ષા દઈ દો, અને આપણે કહીએ તે કોઈને પ્રેમ કર્યો છે? શું કહે ઓલો? આને આપણે સાધુ માનતા હતા ને આ તો ઉલટાનું ઉખેડ્યું બીજું પુરાણ. અને કર્યો હોય તોય ન બોલે માણસ, પ્રેમ કર્યો હોય તોય ન બોલે ને. સાધુમાં કોઈ એમ થયો કે હા મારે 2-3 જણા છે, એવું તો કોઈ બોલે જ નહીં. અને એને તો બહુ અઘરો પ્રશ્ન કરી નાખ્યો રામાનુજાચાર્ય કે ભાઈ તે કોઈને પ્રેમ કર્યો છે? તો કે મહારાજ હું તો ભગવાનની વાત લઈને તમારી પાસે આવ્યો છું ને તમે આ સંસારનું પુરાણ ક્યાં ઉખેડ્યું? એ પ્રેમની તો સામે ન જોવાય, એની તો ગંધેય ના લેવાય. આખી દુનિયા એમાં સબડે છે. એ તો નરકનું દ્વાર છે, સ્ત્રી નરકનું દ્વાર છે, પુત્ર નરકનું દ્વાર છે, ધન નરકનું દ્વાર છે, પદ પ્રતિષ્ઠા નરકનું દ્વાર છે, વસ્તુ પદાર્થ નરકનું દ્વાર છે. અને એના પ્રેમની તમે વાત કરો છો. રામાનુજાચાર્ય કીધું તો માફ કરજો, મારી પાસે દીક્ષા લેવી હોય તો પહેલા કોઈને પ્રેમ કરી આવો, પ્રેમ કરીને પછી તમે મારી પાસે આવજો, પછી હું દીક્ષા આપીશ. અઘરામ અઘરો પ્રવાસ, નો ઓપ્શન. પેલો કે મહારાજ મેં તો બહુ તમારી પ્રતિષ્ઠા સાંભળી હતી કે તમે બહુ જ સારા સત્પુરુષ છો, અને વાતે સાચી ને, આમ કોઈ તમને એમ કહે કે મારે કંઠી પહેરવી છે પણ પેલા તમે જરાક આવો પ્રયોગ કરી આવો કે આના હાથે તો પહેરાય જ નહીં. પણ પેલા જાતા જાતા એટલું કીધું કે મહારાજ મને ગળે નથી ઉતરતું, તમે આવો શું કામ પ્રશ્ન કરો છો? રામાનુજાચાર્ય એમ કહે કે ભાઈ હું તો ભગવાનના પ્રેમનો દીવાનો છું અને પ્રેમ માર્ગી સાધુ છું, ભક્તિ માર્ગી સાધુ છું. હું કોઈ જ્ઞાન માર્ગી કે શુષ્ક માર્ગી જ્ઞાની નથી, એવા માર્ગનો પથ પ્રવાસી નથી, પ્રેમનો આશિક છું. તારી પાસે પ્રેમ પદાર્થ હોય તો હું એને ભગવાનમાં ચોંટાડી શકું, પણ તું દિલનો જ લુખો હો તો હું ગમે એટલો ચોંટાડું ને તો થૂકના હાંધા ઉખડી જશે, એટલે મારું બધું તારા ઉપર કરેલું દીક્ષાનું કર્મ નિષ્ફળ જશે. પ્રેમ પદાર્થ તો હોવો જોઈએ ને. તારી પાસે ગુંદર હોય તો ક્યાંક હું તને ચોંટાડું, તો ગુંદર જ નથી તો થૂકના હાંધા ક્યાં સુધી રહીએ? પ્રેમની કસોટી તે ક્યાંય છે તો એને વાળી શકું, પણ હોય જ નહીં તો શું, કઈ દિશામાં વાળવું? આપણી પાસે ઘઉંનો લોટ હોય તો એમાંથી શીરો બનાવી શકીએ, પૂરી બનાવી શકીએ, રોટલી બનાવી શકીએ, ભાખરી બનાવી શકીએ, લાપસી બનાવી શકીએ, સેવ પાપડી જે બનાવવું હોય બનાવી શકીએ, પણ લોટ તો હોવો જોઈએ ને. લોટ જ નથી, રેતી છે કોરી, તો એ કોરી રેતીમાંથી શું બનાવવું? પ્રેમ હોય તો હું વાળીશ.
એટલે પ્રેમ બહુ મોટી વાત છે. એટલે દીનાનાથ ભટ્ટને આ સજ્જડ એક અંદરથી લપડાક પડી. ઓહો હો, એટલા માટે કે જે પોતાને જ્ઞાની માની બેસે એને કોઈનાય સત્સંગની જરૂર નથી રહેતી, એવું મનમાં થઈ જાય છે. કારણ કે હું તો બધું જાણું જ છું, હું જાણું છું, તો પછી મારે હવે એવું કોઈ નહીં પગ પૂજવાની ને પગ ચાટવાની પગમાં પડવાની જરૂર શું? એટલે એનો ઉદ્ધાર ન થાય. એનું જ્ઞાન એ જ એના માટે ઢાંકણ બની જાય. સાધુઓના પગમાં પડવાનો, કોઈના થઈને રહેવાનો એક જ આશય મોટો એ પણ છે કે આપણે અંદરથી ખાલી થઈ જાય. નહીંતર આપણા જ જ્ઞાન, આપણી જ આવડત, આપણું જ કૌશલ્ય એ બધું આપણને બાંધી દે. ક્યાંક એક જગ્યા તો એવી હોવી જોઈએ કે જ્યાં માણસ સાવ પોતે શૂન્ય થઈ જાય, કે જ્યાં અક્કલે ન વાપરે. પણ જોઈને હો, ડેન્જર પોઈન્ટ છે આ, છે મોટી વાત. એટલે કે મોક્ષ દ્વારમ અપાવ્રતમ. બીજી વાત એ છે, ગમે એવું હોય, ભગવાનને મળવા આપણે જવું હોય તો આપણે ભગવાનની આગળ તો બાળક જ છીએ. એટલે આપણો હાથ પકડીને કોક લઈ જનારો જોઈએ ને જોઈએ. આ સંસાર છે, રોગનું ઘર છે, એમાં માયાના અનેક રોગ છે, તો આપણે દર્દી પેશન્ટ છીએ, તો કોઈને કોઈ આપણી સાથે ટેકો દઈને ડૉક્ટર પાસે લઈ જાય એવું જોઈએ ને જોઈએ. એટલે આ જરૂર છે. પણ આવું હેત હોય તો મોક્ષ દ્વારા મપાવ્રતમ, તો મોક્ષનો દરવાજો ઉઘડી જાય. મરક હસી ગયા દીનાનાથ ભટ્ટ. ઈશારો સમજી ગયા કે મારે અહીંયા હેત કરવું જોઈએ, જો મારે જોઈતું હોય તો. બાકી શાસ્ત્રો માર્યા ફરે. હે મહારાજ, બીજો કયો શ્લોક? થોડી વાર મહારાજ થંભી ગયા, અને ઉત્કંઠા છે કે નહીં? હે મહારાજ, બીજો કયો? તો કે સાંભળો. યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમયજ્યદિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહિ ચિત જનેશુ વિઘ્નેશુ સએવ ગોખર. અર્થ આવડે નહીં ને એટલે તમને માથું આમ થાય નહીં. યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે, જેને આત્મબુદ્ધિ છે, પ્રેમ બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે, દેહમાં જેવી છે એવી ત્રિધાતુ કે કુણપે, આ ત્રણ ધાતુનું શરીર છે, વાત પિત્ત અને આ ત્રણનું બનેલું શરીર છે. એ ત્રણના પાછા કઈ સારા રૂપ તો નથી. કફ કઈ સુગંધી વસ્તુ નથી, પિત્તે કઈ ઉલટી થાય તો કઈ સુગંધી નથી, વાયુ તો જરાય સુગંધી નથી. એવું ત્રણનું ક્લિષ્ટ એવું આ બનેલું શરીર, એ શરીરમાં કેવી આત્મબુદ્ધિ છે કે એને કોઈ આંગળી અડાડી ન જોવો જોઈએ. એને જરા ટાઢવાય ત્યાં તો આખે શરીરે મફલર ને કોટ ને જર્સી આ તેને બધું ઢબુરી સરસ મજાની મસાલા નાખીને ચાય પીવડાવી અને સુવડાવી દઈ. કેવું હે! એને જ્યાં આંચ ન આવવી જોઈએ. ભૂખ લાગે, મનમાં ચટાકો લાગે તો ગમે એવા શાસ્ત્ર ના પાડે તો પણ ચોરી ગમે ત્યાં જઈને વંડિયું ઠેકીને ગમે તેમ કરીને એને આપણે સમોસા, દાબેલી, આઈસ્ક્રીમ બધું ખવડાવીએ. કેમ? હેત છે. કેવું હેત! સગો બાપ હોય એને કે એમ અહીંયા એમ કે એક થપાટ મારે તો એને કહી દે તું બાપ છો, કોણ છો? તમારાથી મને મરાય જ કેમ? કેમ? હેત છે. હેત છે. હેત છે. આવું હેત છે દેહમાં કે એમાં કોઈ આંગળી ખૂંચી નાડીને જાય નહીં. કોઈ લાકડી લઈને આવે તો કેવું રક્ષણ કરે? બહુ એવું હોય ને દીકરાને આડો રાખી દે, પોતે બચી જાય. એવું દેહમાં હેત છે. તો કે જેવું આ ત્રણ વાતપિત્ત કફનું વિકાર વાળું આ શરીર છે
એમાં જેવી આત્મબુદ્ધિ છે, હેત બુદ્ધિ છે એવી એક. બીજું સ્વધિ એટલે પોતાપણાની ધી એટલે બુદ્ધિ, જેવી આત્મબુદ્ધિ પોતાપણાની બુદ્ધિ કલત્રાદિશુ એટલે સ્ત્રી પુત્રાદિકમાં છે એવી. ત્રીજું ભૌમ ઇજ્જતિ, પથ્થરની મૂર્તિ હોય એમાં જેવું ભગવત્તાની બુદ્ધિ છે, દેવ બુદ્ધિ છે. પથ્થર જ છે પણ કેવો પગે લાગી જાય છે, ફૂલ ચડાવે છે, થાળ ધરાવે છે, 5 રૂપિયા ભેટ મૂકે છે, આંખમાં આંસુ આવી જાય છે, નિરખે રાખે છે, કાલાવાલા કરે છે, માફી ચાહે છે. પથ્થરની મૂર્તિમાં કેવી દેવ બુદ્ધિ છે. યત તીર્થ બુદ્ધિ સલીલે, ગંગાજી, જમનાજી, ગોદાવરી, સરયુ, કાવેરી એ પાણી છે. એ પાણીમાં કેવી તીર્થ બુદ્ધિ છે. આત્મને 2 ટીપા મળી જાય તેમ થઈ જાય કે મારો ઉદ્ધાર થઈ ગયો. જળમાં કેવી તીર્થ બુદ્ધિ, જળમાં જેવી તીર્થ બુદ્ધિ છે, પથ્થરની મૂર્તિમાં જેવી દેવ બુદ્ધિ છે, સ્ત્રી પુત્રાદિકમાં જેવી પોતાપણાની બુદ્ધિ છે, અને દેહમાં જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ જેણે કોઈ સાધુ પુરુષમાં નથી કરી એને ગધેડો ને બળદિયો જાણવો. દીનાનાથ ભટ્ટ આ વાત તમારા માટે છે. લ્યો બોલ, કેવી વાત કરી. જેને આવું હેત ભગવાનના સાધુ ભક્તોમાં નથી તો ગોખરો એ ગધેડો છે, એ બળદ છે. વિદ્વાનને સીધું તો ન કહેવાય. કોઈ સાધુમાં કર્યું નહોતું હેત, અને આપણે હોય તો તપાસવું, ન હોય તો આપણે એ લાઈનમાં ભેળા હોઈએ તોય ન હોય તો પણ આપણામાં એ બધા અંશો હોઈ શકે ખરા. કોના કોના અંશો? ગોખરના હોઈ શકે. કિંમતી આ શ્લોકો કે દીનાનાથ ભટ્ટને એવું ઠરી ગયું. મહારાજની પાસે ચરણોમાં પડી ગયા. મહારાજ, હું આજથી તમારો છું. શ્રીજી મહારાજે એને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, રાજી થયા. થોડા દિવસો રહ્યા, સત્સંગ થયો, આવે છે, જાય છે, પ્રસાદી મળે છે, આનંદ કરે છે, મોજ મજા થાય છે. પછી તો શાસ્ત્રોની ચર્ચાઓ પણ થાય છે, કથા વાર્તાના પ્રસંગો પણ નીકળે છે, વચનામૃતમાં એમના પ્રશ્નો પૂછાયેલા હોય એ પણ ચાલે છે, ઘણું બધું. પછી તો રંગાઈ ગયા, સમજો. પણ સબદીન હોત ન એક સમાના, ઋતુ ફરે એમ જીવન પણ ફરે છે. જે નિર્વિકલ્પાનંદ મહાવિદ્વાન પંડિત હતા, પણ એને જ આ શ્લોક એને નહોતા સાંભળ્યા. એને એમ માન્યું કે આ શ્લોક તો દીનાનાથ ભટ્ટ પૂરતા જ છે, એ બાજુમાં જ બેઠા હતા. સમય જાય છે, દિન ગણનતા માસ ગયા, નવે તો વર્ષોએ આતર્યા, સુરત ભૂલી સાહેબા, નવે તો નામે વિહર્યા. નામે ભૂલાઈ ગયા છે એવું દિવસો વયા ગયા. એમાં વડોદરા સયાજીરાવ મહારાજા, એમને સત્સંગનો લગાવ થયો. દેશી વિદ્વાનો એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો ન કહેવાય, અમે શાસ્ત્રાર્થમાં એને પ્રશ્નો પૂછીએ ને શાસ્ત્રમાં હા પડે તો પછી અમે માનીએ કે એ કંઈક ભગવાનનો અવતાર કે આ તે બધું છે, તો શાસ્ત્રાર્થ કરાવો, એમના સંતોને તેડાવો જે હોય તે. અને એ તો વડોદરા છોટી કાશી કહેવાતી, મૂર્ધન્ય 200-250 વિદ્વાનો ગાયકવાડની કચેરીમાં બધા સ્કોલરશીપ પામતા, યજમાન પદ પામતા, નિવાસ કરતા રહેતા. દિવસ નક્કી થયો, મહારાજને ખબર મોકલ્યા. મહારાજે સભાઓમાં કીધું, બધા સંતો બેઠા છે, ભાઈ વડોદરા છોટી કાશી છે, વિદ્વાનો છે, અને ત્યાંથી શાસ્ત્રાર્થ માટે ગાયકવાડે એમ કહેવડાવ્યું છે કે અહીંયા તમારા વિદ્વાન સંતોને મોકલો, જેથી અમારા આ બધા વિદ્વાનોને એમ થાય કે તમે ભગવાન છો, એ યોગ્ય છે. જે નિર્વિકલ્પાનંદ જેવા હતા ને એ બધા એમ ધોતિયા બતિયા હરખા કરીને આમ તૈયાર થઈ ગયા. હમણાં આપણને કહે છે કે તમે વડોદરા જઈ આવો અને બધાને આમ ભૂ પીવડાઈ આવો, કસોટા વાળીને તૈયાર થઈ ગયા. ભીણ્યા હોય ને એને આમ ઉમ થાય હમણાં બહાર નીકળી જાય વિદ્યા, હમણાં બહાર નીકળી જાય. બહુ ઘણા બોલવાનો સહરકો હોય એને એમ લાગે, એમ લાગે માઇક કોક બીજો બોલતો ને એમ થાય ઝૂંટવીને મળું બોલવા. એમ આને એમ નિર્વિકલ્પાનંદ એવા બે હરિયાનંદ એવા હતા, એમને થઈ ગયો હમણાં જો
ગાયકવાડ કચેરીને આખી ઉખેડીને નાખી દે એવા શાસ્ત્રાર્થમાં પાવરદાન. વાતે સાચી ને આવો દીનાનાથને પાડ્યા પછી એના માટે તો કંઈ બીજું રહેતું જ નથી. એટલે એ તો આમ થઈ ગયા હતા, આમ થઈ ગયા, હમણાં આમ કહેશે તમે બરાબર છો. શ્રીજી મહારાજે હાવ ભલા ભોળા ઓછું ભણેલા મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમારે વડોદરા જવાનું છે અને ત્યાં જઈ અને વિદ્વાનોને છે ને તમે સભા જીતી આવો. બોલો ચારે ટાયરમાં હવા નીકળે ને એમ હવા નીકળી ગઈ ઓલા લોકોને. ગાડી હાવ બેસી જ ગઈ, સ્પેરમાં કાંઈ રહ્યું જ નહીં. 4 વ્હીલમાંથી જાય સ્પેર, 4 થોડા ભેળા હોય. આ ગાડીને પહોંચાડવી ક્યાં? મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા કે મહારાજ હું તો કાંઈ બહુ ભીડ્યો નથી, આ નિત્યાનંદ સ્વામી જેવાને મોકલો. આ નિર્વિકલ્પાનંદ સ્વામી જો છે ને કે એ જાણે છે બધું કોને કોને કેમ છે. આ એવા બધા વિદ્વાનોને મોકલો મહારાજ, હું તો ત્યાં જઈને શું કરું? અને મહારાજ મારાથી કાંઈ સરખો ઉકેલ ન અપાય તો સત્સંગનું ખોટું દેખાય, એટલે હું ત્યાં શું કરું મહારાજ? હું તો ગુજરાતીના કીર્તનો ગાય બતાવું, હું શું? મહારાજ કે સ્વામી અમારો સંકલ્પ છે, અમારે તમને જ મોકલવા છે, તમારે હવે કંઈ કહેવું છે? ના મહારાજ મારે કાંઈ નથી કહેવું, મારે તમને જ મોકલવા છે, હવે તમારે કાંઈ મને કહેવું છે? ના મહારાજ મારે કાંઈ નથી કહેવું, બસ પૂરું થઈ ગયું ને. કાંઈ બોલ્યા નહીં સ્વામી. મુક્તાનંદ સ્વામીને પોતે પોતાની હારે જમાડ્યા, પોતાના થાળમાંથી લાડુ લઈ લઈને મોઢામાં કોળિયા દીધા. સ્વામી જોજો હો આપણું જરાય મોડું દેખાય નહીં, સ્વામી જોજો હો જરાય પાછા પડતા નહીં, સ્વામી જોજો હો જે પ્રશ્ન પૂછે એને બરાબર સમજવાનો અને બરાબરનો વળતો ઉત્તર દેવાનો. સ્વામીને હજી એમ થાય કે મહારાજ આ લાડુ મને મોઢામાં દેવાને બદલે તમે નિત્યાનંદ સ્વામીને દઈ દો ને, આ રહેવા દો ને, મને કંઈકનું કંઈક થાય છે મહારાજ, મને મારું કાંઈ નથી પણ મને એમ થાય છે કે મારા પ્રભુનું કાંઈક ખોટું દેખાઈ જાય તો મને આખી જિંદગી અફસોસ રહેશે. પણ મહારાજે શું કીધું હતું? મારે તમને મોકલવા છે, હવે તમારે કંઈક કેવું છે? એટલે કંઈ પૂછાતું થતું નહીં. આપતા હતા મોઢામાં લાડુ પણ ભાવતા નહોતા. મનુષ્ય ચેષ્ટા છે બધી. મહારાજે પછી શાબ્દા કર્યા, દરવાજા સુધી વિદાય આપવા માટે આવ્યા. દાદાના દરબારમાંથી છેક ગામના પાદર સુધી આવી, સ્વામીને ગળામાં હાર પહેરાવ્યો, બથમાં ઘાલીને મળ્યા, હારના સંતોએ તેને મળ્યા, વાહ થાબડીને કીધું સ્વામીને હારે રહેજો, ખૂબ સ્વામીને સાચવજો, સ્વામીનું શરીર નાજુક છે, હાલતા માંદા પડી જાય, એમને શરીરે પણ સારું ન હોય, એમ ખાધી પીધી બરાબર રાખજો સરભરા, અને સ્વામી જરાય ઢીલા ન પડે એમ રાખજો, અને જોજો હો સત્સંગનું ખરાબ ન દેખાય, એવી રીતે સભા જીતીને આવજો. મુક્તાનંદ સ્વામીને એમ થાય હજી પાછો વળી કહું, પણ હવે બોલાય જ નહીં. આમ નજર સામે જોવે એટલે તરત જ કે મારે તમને જ મોકલવા છે, હવે તમારે કંઈ કેવું છે એ જ સંભળાય. સ્વામીને થોડો આમ આંખમાં આંસુ આવી જાય, પણ બધાને એમ કે હે છૂટું પડવું પડે છે એટલે આવે છે, પણ સ્વામીને એમ તો મનમાં એમ છે કે ભાઈ એન્યુઅલ પરીક્ષા છે, મરેંગે કરેંગે જેના જેવું છે. ગયા દૂર સુધી આમ હાલતા જ્યાં સંતો દેખાણા ત્યાં સુધી મહારાજ હાથ મરમરાવતા રહ્યા. સંતો ધીમે ધીમે પછી ધાર હેઠે ઉતરી ગયા, એટલે મહારાજ દાદાના દરબારમાં આવીને બેઠા. મુક્તાનંદ સ્વામી જોજો ડંકો વગાડીને આવશે, અને ઓલો નિર્વિકલ્પાને હું પૂછડું ડંકો મારીને આવે, એને શું આવડે છે? એનું મોઢું હાવ આવું થઈ ગયું, રીંગણું 15 દીનું લંઘાઈ થઈ ગયું એવું. અને મહારાજ આમ ત્રાહી આંખે પાસે એની સામે જોવે ને પાછા બોલે, મુક્તાનંદ સામે ડંકો મારીને આવશે. પણ અને નિત્યાનંદ સ્વામી વિદ્વાન છે છતાં, હા મહારાજ તમે મોકલ્યા છે એ યોગ્ય જ કર્યું છે, સ્વામી જીતીને આવશે. આને ડોહાને અકલ નથી. એની હારે હું કેટલી વાર શાસ્ત્રાર્થ કર્યો છે તો એમને ભૂલી જાય તો હું યાદી દેવડે, એને નો ડોહાઈ કેવું છે કે નિર્વિકલ્પાનંદને મોકલો. તો એ એમ કહે છે કે મુક્તાનંદ સ્વામીને જીત્યા છે. મુક્તાનંદ ને શું કરશે? હાલતા થાકી જાય છે. અને મહારાજ વળીને પાછી વાતો કરે. પછી તો એ શાસ્ત્રાર્થની આખી લાંબી વાત છે, એમાં આપણે જઈએ તો પાછું હવાર પડી જાય, એવું તો આપણે કરવું નથી. મારે આગળ પૂરું કરવું છે. એટલે મુક્તાનંદ સ્વામી તો ગયા, સભાનો જય જયકાર થઈ ગયો એમ જ સમજવાનું ને. સભામાં જીતી ગયા, જય જયકાર થઈ ગયો.
શોભારામ શાસ્ત્રી બધા નિર્ણય માટે બેઠા હોય, કાંઈ પ્રશ્ન પૂછાય એટલે મુક્તાનંદ સાહેબ ઉત્તર આપે એટલે તરત શોભારામ શાસ્ત્રી ડંકો વગાડીને ગયા, ઉત્તર ઝાલા, ઉત્તર ઝાલા, ઉત્તર હો ગયા. એક પછી એક પ્રશ્ન પૂછાય. આવી રીતે સભા જીતાઈ. ખબર મોકલાય, ઘોડેસવાર આવ્યો દાદાના દરબારમાં, મુક્તાનંદ સ્વામી સભા જીતી ગયા છે અને આવે છે. ત્યાં તો મહારાજને એટલો હરખ થયો, દાદા હાકરના થાળ ભરીને લાવો, મોતિયા લાડુ બનાવીને લાવો, આજ તો અમારા સ્વામીને ખોબે ધોબે વધાવવા છે. આજે વડોદરાને જીતીને આવ્યા, કાશી છોટી કાશી 250 જગતજીત પંડિત અને મુક્તાનંદ સામે જીતી લીધા. નિર્વિકલ્પાનંદ કઈ ને કઈ થાય. સ્વામી આવ્યા પાછા એવી જ રીતે મહારાજ ગયા, મહારાજ એને ભેટી દંડવત કરતા કરતા રહી જાય એવી રીતે સ્વામીને સન્માન સાથે લઈ આવ્યા. બધાને ખૂબ મોઢામાં લાડવા દીધા, બધાને રસોઈ આપી. મહારાજ પોતે પણ ઊંચા કૂદી નાચે. મારા મુક્તાનંદ સ્વામી મારો રંગ રાખ્યા. મુક્તાનંદ સ્વામી મને વડોદરામાં મને ઉજળો કરી બતાવ્યો. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી દીધો, આપણા શાસ્ત્રોનો ડંકો વગાડી દીધો. વાહ સ્વામી વાહ, તમે કહેતા મને કાંઈ ન આવડે, જોજો તમને કેવું આવડ્યું. અને નિર્વિકલ્પાનંદ રહેવાનું નહીં. બોલો, બોલ્યા સભામાં. મહારાજ આ મુક્તાનંદ સ્વામી એની જગ્યાએ જો તમે અમને મોકલ્યા હોત તો મહારાજ આના કરતા કેટલા ગણો રંગ આવત સંપ્રદાયનો, એ તમને ખબર છે? તમે મુક્તાનંદ સ્વામીને મોકલીને મોટી ભૂલ કરી છે. ત્યાં હરિયાનંદ કે મારે બોલાય નહીં એવો શબ્દ બોલ્યા, શું ચોંટી પડ્યા છો? મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીના મોઢામાં જ સરસ્વતી એવું બોલી ગયા. પછી મહારાજ થોડા ઉદાસ થઈ ગયા છે અને એ આખું ચેપ્ટર પછી ઉદાસીનું શરૂ થઈ જાય છે. પછી પાછા થોડા સમય જાય છે. ગામડેથી પછી નિર્વિકલ્પાનંદ ને હરિયાનંદને મહારાજને કાગળ લખ્યો કે મહારાજ તમે જેમ મારી ગર્ભવાસમાં રક્ષા કરી, 184થી મારી રક્ષા કરી, જન્મ મરણથી મારી રક્ષા કરી, માના ઉદરમાં 9 મહિના મારી રક્ષા કરી, એમ અનાત્માનંદ અને મોદકાનંદ થકી મારી રક્ષા કરજો. આ કાગળ મહારાજે વાંચ્યો. મહારાજ કે આ શું આમાં કહેવા માગે છે? મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ છે કે મહારાજ આ તો તમે પૂછ્યું એટલે કહું, બાકી મને કોઈ બીજો ભાવ નથી, પણ મારું નામ મોદકાનંદ પાડ્યું છે અને આત્માનંદ સ્વામીનું નામ અનાત્માનંદ સ્વામી પાડ્યું છે, એટલે તમને એવી આજીજી કરી છે કે આ 2 થકી મારી રક્ષા કરજો. મહારાજે કાગળ ફાડી નાખ્યો. અરે આવા સાધુ પ્રત્યે આવો ભાવ છે આને. પછી પાછા થોડા દિવસો ગયા, સભા કરીને બેઠા છે, એમાં નિર્વિકલ્પાનંદ બધા આવ્યા. તો મહારાજ એનું આસન પડતું, વિદ્વાન હતા ને, મહારાજ એનું આસન રાખ્યું જ નહીં. હવે રોજ જ્યાં ગાદી તકિયો પડતો હોય, હવે ત્યાં ગાદી તકિયો ભાળ્યો નહીં એટલે ભાઈને દુઃખ તો બહુ થાય, એટલે પાછા બેસે નહીં, આંટા મારી રાખે. એટલે મહારાજે સભામાં કીધું, એ સંતો ભક્તો સાંભળો, એ મૂર્તિમાન માન જોયું? હે મહારાજ, માન હોય તો સૂક્ષ્મ હોય અને એ તો અનવિઝિબલ છે ને, દ્રશ્ય તો છે નહીં, દેખાય કેમ મહારાજ? ના સાકાર. જેમ ભગવાન સાકાર છે, માન પણ સાકાર. મૂર્તિમાન જોયું? ના મહારાજ, નથી જોયું. જોવું છે? હા દેખાડો, જો ઊભું. બસ આવડી મોટી સભામાં એને માનની મૂર્તિ કીધો અને મૂર્તિમાન માન કીધું. અહીંયા જ કલ્યાણ છે, આયલા ગયા. હવે રહેવું જ નથી. એ ગયા તે દિન ઘડી નાજનો દે. હવે અહીંયા આપણે રાખી દઈએ. એટલે આ ચેપ્ટર હજી તો એની આરે જશે ત્યાં એ જે શું કરે છે નિર્વિકલ્પાનંદ એ બધું આપણે જોવાનું છે. પછી શું થાય છે એ જોવાનું છે. અને પછી આપણે આ ભૂમિકા લઈ અને પછી આ સ્તોત્ર છે એના ઉપર આપણે જે હાથ આવે એ રીતે આપણે એના અર્થો સમજવાના છે. જો ભાઈ, જો આવું છે, રંગ જામે
તો સંપ્રદાયની અંદર કેવું 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 પડ્યું છે હે ભાઈ. એક જ તમને દ્રષ્ટાંત કહી દઉં. કચ્છમાં વાંઢિયું ગામ છે. વાંઢિયામાં દેવસી ભગત લુહાર હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજ બે નીકળ્યા. તો મહારાજ કે બ્રહ્મચારી અહીંયા જ આવું છે આપણે, અમારા અહીંયા કોઈ નથી, ત્યાં તમને રોટલો મળે નહીં, અને તમે ક્યારના મારી વાંહે પીડ્યા છો કે મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. તો મહારાજ કે મારે તો અહીંયા જવું છે, હાલે આવો ને. તે દેવસી લુહારને ઘેરે જઈને મહારાજ હાથે ઢોલિયો ડાળીને બેસી ગયા. તે એટલે દેવસી લુહાર તો બિચારા એના કામમાં હતો, આવીને દોડીને પગમાં પડી ગયા. અરે રે મહારાજ, એનું કામ જ શું, કોઈ પણ સદાવ્રતી એટલે અનારથી આવે ને બધાને જમાડે. તો સાધુ આવ્યા એટલે રાજી તો બહુ થાય. એટલે તરત મહારાજને સામે બેસી ગયા બે જ માણસ, પતિ ને પત્ની, મૂળજી બ્રહ્મચારી મહારાજ. મહારાજ વેશ ના બધું જોયું એટલે એમ લાગે ને કોઈ રાજવંશી છે. હવે ઓલા મંદિર આવ્યો હોય કોઈ, તેમ લાગે કે આ તો ખીચડીના મોઢાનો છે એમ. મહેમાની કોઈ આવે ને મોઢું જોઈને ખબર પડી જાય, ખીચડી કઢીનો છે, લાપસીનો છે, ચૂરમાનો છે, પૂરણપોરીનો છે, શ્રીખંડપુરીનો છે, ખબર પડી જાય ને. હે આ જાય, ઓહો આવા કોઈ દી આવે નહીં સાધુ મહાત્માજી. મહારાજ ભોજન લ્યો, પણ મારી ઈચ્છા એવી છે કે તમે, હું સીધું સામાન આપું અને તમે સારું સારું બનાવી અને જમો. મહારાજ કે બ્રહ્મચારીને આપો બધું, લોટ દાળ ઘી સાકર એ બધું આપ્યું. બ્રહ્મચાર્ય તરત શીરો પૂરી જે કાંઈ હતું એ બધું બનાવી થાળ તૈયાર કર્યો, મહારાજને જમાડ્યા. બ્રહ્મચારી પછી જીમા, એ પ્રસાદનો થાળ હતો એ બધું બે માણસને દીધો, એ બે જીમા પાછા જલ્દી આવીને મહારાજની પાસે બેસી ગયા. જોઈએ જ રે, બોલવું પણ બોલાય નહીં. ત્યાં બ્રહ્મચારી કે મહારાજ હવે આપણે જશું? મહારાજ કે ના ના, અમારે ત્યાં રહેવું છે. બ્રહ્મચારી કે મહારાજ બહુ થઈ ગયું છે, ઠાકોર છે. ના ના, આ ભગતના છે ને એ પુંજ છે ને એટલે અમે આવ્યા છે એમ. હે ભગત, તમે આ બધા અનાર્થીઓને જમાડો છો તો કેમ પૂરું કરો? મહારાજ તો હું પૂરું તો શું કરું, સવારમાં કાવડ માગવા નીકળું, ઘરે ઘરેથી રોટલાને કટકા લઈ આવું અને પછી ભેળા કરું, કોઈ કોરો લોટ દે, કાંઈ દે, રોટલા દે, એ બધા રાંધીને પછી મારા ઘરવાળાને અમે સરખું કરીએ ને કોઈ રાંધીએ ને એમ કરીને અમે જમાડીએ. મહારાજ અમે વર્ષોથી આવી રીતે છે, મારે કોઈ ખેતી કે એવું કંઈ છે નહીં, પણ હું આવી રીતે માગીને પૂરું કરું છું. મહારાજ કાવડ ઉપાડો? હા મહારાજ, લાકડાની આ કાવડ છે, કાવડ લઈને જાઉં. મહારાજ કે ખમીસ કાઢો તો. ખમીસ કાઢ્યું ને, અહીંયા ચામડા ઉતરી ગયેલા, કેટલી કાવડ ફેરવી છે, ચામડા ઉતરી ગયેલા. મહારાજ કે બ્રહ્મચારી જુઓ, કેટલા સાધુ સંતો અભ્યાગતો ભિખારીઓને કેટલાને જમાડ્યા હશે, આ જો. હા મહારાજ, તમે એના પુણ્યથી જ અહીંયા આવ્યા છો. હવે મને સમજાણું, એના પુણ્ય તમે સામેથી આવ્યા છો ને. મહારાજ કે એટલા પુણ્યથી નથી આવ્યો, એવું તો ઘણાય કરે છે. તો મહારાજ પેલા ભગતને એના ઘરવાળાને સામું જોઈને કે આ બે જણા 100 જન્મથી પતિ પત્ની રૂપે જન્મે છે. 100 જન્મથી, આ 100મો જન્મ છે એનો. 100 જન્મથી પતિ પત્ની રૂપે જન્મે છે અને પાછા પતિ પત્ની રૂપે ભેળા થાય છે. પુરુષ સ્ત્રી જન્મે, પાછા બે પતિ પત્ની રૂપે ભેળા થાય, વરે પરણે ભેળા થાય. પણ પરણે ત્યારથી પાછું છેડા વ્રત, એકબીજાને કોઈ અડે નહીં. એકબીજાને લુગડું અડી જાય તો તે દી ઉપવાસ કરે, એવું બ્રહ્મચર્ય પાળે છે. આવું 100 જન્મથી કરે છે. અને મહાતપસ્વી છે તે. આણે 100 જન્મ, એક જન્મની અંદર 100 વર્ષની આયુષ્ય આણે ભોગવી છે. બે જણાએ કેટલા વર્ષ થયા? કેટલા થયા? 10,000 વર્ષ સુધી આણે આવી રીતે સાધુઓની સેવા કરી છે, આવા એણે વ્રત પાળ્યા છે, આવી રીતે એને ભજન કર્યું છે, આવી રીતે તપ કર્યું છે, આવો એને ત્યાગ રાખ્યો છે. એ 10,000 વર્ષના પુણ્યને પ્રતાપે આજ હું એને ત્યાં રોટલો ખાવા આવ્યો છું. બોલો, કહેવાનું શું છે? 10,000 વર્ષે એને સ્વામિનારાયણ મળ્યા. એટલા તપ પછી એવો મોંઘો છે
એ મને ને તમને મળ્યો છે કેટલા સસ્તા થયા છે કયો? લ્યો બોલો. એટલે એ ભગવાન જલ્દી મળે એવો નથી, અને જન્મ છટકી જાય તો પછી પાછો હાથમાં આવે એવો પણ નથી. એ શાસ્ત્રો એવા છે, એ ભગવાન એવા છે, આ સત્સંગ એવો છે. પણ એ બધું જેટલું સમજાય એટલો એનો મહિમા થાય, ન સમજાય તો કાંઈ થાય નહીં. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજ.